હું ચાવડા જયંતિ સાહેબ અક્ષરમ પાઠશાળામાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજે લેવાયેલ ધોરણ 12 સાયન્સ સંસ્કૃતના પેપરનું સોલ્યુશન માટે આપણે જોઈશું. જો આપણે પહેલી જ વાર અક્ષરમ પાઠશાળામાં જોડાયેલા હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. અને અક્ષરમ પાઠશાળા આપણી પ્લે સ્ટોર ઉપર એક એપ્લિકેશન પણ છે, જેના દ્વારા તમે ડાઉનલોડ પણ કરી શકો છો અને વોટ્સએપ ગ્રુપમાં પણ તમે જોડાઈ શકો છો. હવે આપણે વાત કરીએ આજના પેપરની. પહેલો વિકલ્પ છે મહાપંકે પતિકમ ઉત્પયિતુમ કથયતિ, એટલે કે ઊંડા કાદવમાં ડૂબેલો મુસાફરને બહાર લાવવા માટે કોણ કહે છે? તો જવાબ એનો આવશે આપણે વૃદ્ધ વ્યાઘ્ર, એટલે કે વૃદ્ધ વાઘ હતો એને કહ્યું હતું કે ઊંડા કાદવમાં ડૂબેલા મુસાફરને બહાર આવવા માટે વૃદ્ધ વાઘ કહે છે. પછી બીજો વિકલ્પ છે કુતઃ ખાલી જગ્યા વિનિતા નામ લજ્જા વા વૃત્તચિત્તા, એટલે કે અહીંયા ખાલી જગ્યા છે કે વિનય લોકોને ક્રોધ ક્યાંથી, એવો પ્રશ્ન એક છે. એટલે અહીંયા આપણો જવાબ આવશે ક્રોધ. ત્રીજો વિકલ્પ છે રાવણે કેમ ઉપાશ્રિત સીતા હતા, એટલે કે રાવણે શા માટે સીતાનું અપહરણ કર્યું હતું? તો કે માયાથી. ચોથા વિકલ્પ તરફ જઈએ દિશાયઃ સમાનતા નામ કેમ, એટલે કે દિશાની સમાનતા એટલે શું? તો કે દિશાની સમાનતા કે બધી દિશામાં એક સાથે આપણે સરખું ચાલવાનું હોય તો સૌપ્રથમ તો એમાં વાત આવે છે કે વિચારોની સમાનતા. જો વિચારોની સમાનતા હોય તો જ આપણે એક જ દિશામાં સરખી રીતે ચાલી શકીએ. આપણો એનો ચોથા વિકલ્પનો જવાબ પણ એ જ આવશે. વધુ વરો કિસ્સામ સમક્ષમ સપ્તપદાની ચલંતી, એટલે કે વર અને વધુ કોની સામે 7 પગલાઓ ચાલે છે? તો આપણને બધાને ખબર છે કે સૌપ્રથમ તો કે ભગવાન આવે, ઈશ્વરસ્ય અને સમાજસ્ય, એટલે કે સમાજની આગળ એની સામે 7 પગલા છે ચાલે છે. ત્યાર પછી છઠ્ઠો વિકલ્પ મહર્ષિ દયાનંદસ્ય પિતુઃ નામ, એટલે કે મહર્ષિ દયાનંદના પિતાનું નામ શું હતું? તો કે કરશન ત્રિવેદી. હવે આપણને બધાને ખબર છે કે મહર્ષિ દયાનંદનું બાળપણનું નામ મૂલશંકર હતું, બરાબર? એ તો આવે જ નહીં. પછી રમાશંકર અને પ્રભાશંકર તો આપણે પાઠમાં પણ ક્યાંય આવતું નથી, એટલે આપણો જવાબ આવશે કરશન ત્રિવેદી. મહર્ષિ દયાનંદ નિર્વાણ કદા અભવત, એટલે કે મહર્ષિ દયાનંદ ક્યારે મૃત્યુ પામ્યા હતા? તો એમને દીપાવલી આવે, એટલે કે દિવાળીના દિવસે. પુતલિકાના મૂલ્યમ ત્રિદિશમ, પુતળીઓનું મૂલ્ય કેવું હતું? તો દરેક પુતળીનું 3 પુતળીઓ હતું, ત્રણેય પુતળીઓનું મૂલ્ય જુદું જુદું હતું, એટલે કે કહેવાનો મતલબ કે ભિન્નમ ભિન્નમ. વણિજે સાશ્ચર્ય કથયતિ, વણિક છે આશ્ચર્યથી કોને કહે છે? તો કે રાજાને, નૃપતિ.
આશ્રમે ભાંતિ પુત્ર ન અસિત, તો આનો જવાબ આવશે શાસ્ત્રીસુ. ત્યાર પછી ગીત શ્રવણ વ્યસનમ કેશામ આસિત, એટલે કે ગીતાનું શ્રવણ વ્યસન કોણે કર્યું હતું? તો કે એક કેણકા નામ. સહકારા ઇત્યસ્ય કહ અર્થ? સહકારા એટલે કે આંબાનું વૃક્ષ થાય, એટલે કે આપણો જવાબ આવશે આમ્ર વૃક્ષ. કુંભીલક કુંભીલક કહ વર્તતે, તો કે એનું નામ છે ચેટ. કુંભીલક કોણ હતો? તો ચેટ હતો. ગ્રંથ કસ્માત ગ્રંથ એથી, ગ્રંથ છે શેમાંથી ગ્રંથ બને છે? તો કે ગ્રંથ થાત, એટલે કે એક ગાંઠ પછી બીજી ગાંઠ બાંધવાથી ગ્રંથ બન, એવી રીતે ગાંઠો બાંધવાથી ગ્રંથ બને છે. બાલાનામ કૃતે પુસ્તકસ્ય કૃતિસમ રૂપમ, બાળકો માટે પુસ્તક કેવું રૂપ છે? તો કે દર વર્ષે નવું નવું રૂપ ધારણ કરીને આવે છે. આધુનિક કાલે ક્રીદૃષિ મુદ્રા વર્તતે, એટલે કે આધુનિક સમયમાં, અત્યારે હાલના સમયમાં આપણે વાત કરીએ તો શાની મુદ્રાઓ છે? તો કે કાગળની મુદ્રા છે. પ્રાચીન સમયમાં ધાતુની મુદ્રા હતી, પણ હાલમાં આપણે કાગળની મુદ્રાનો ઉપયોગ કરીએ છીએ. મુદ્રાયઃ પ્રતિકૃતિ કે કુર્વંતી, એટલે કે ધાતુ છે જે મુદ્રા છે, આપણે મુદ્રા મતલબ કે આપણે વ્યવહાર માટે જે નાણાંનો ઉપયોગ કરીએ છીએ એને મુદ્રા કહેવાય છે. તો કે મુદ્રાની પ્રતિકૃતિ કોણ કરી શકે છે? તો કે દુર્જન લોકો છે એ લોકો એની પ્રતિકૃતિ કરી શકે, એટલે કે નકલ કરી શકે છે. માણસની અંદર કુદરતે ગમે તેટલી શક્તિઓ ભરી હોય, પણ જો તેને બહાર કાઢવાનો ઉપયોગ કરવામાં આવે નહીં તો તેનો કોઈ અર્થ રહેતો નથી. જ્યારે આવું દર્શાવાય છે ત્યારે કયો ન્યાય પ્રયોજાય છે? હવે આપણે માણસ છીએ, આપણા દરેક પાસે ઘણી બધી શક્તિઓ રહેલી છે, પણ જો આ શક્તિઓ જે રહેલી છે એને આપણે બહાર કાઢવાનો ઉપક્રમ કરીશું જ નહીં તો એ શક્તિનો કોઈ અર્થ રહેતો નથી. મીન્સ કે ઇક્ષુ રસ ન્યાય. હવે શેરડીનો સાંઠો છે, જો શેરડીનો સાંઠો છે એમાં તમે રસ ન કાઢો તો એ શેરડીનો સાંઠો પડ્યો સુકાઈ જવાનો છે. એટલા માટે ઇક્ષુ રસ ન્યાય. કહ સ્વરધુની વિવેક હસ્તે પાપીનો નયસે દિવ્ય, પંક્તિમાં રહેલો અલંકાર જણાવો. એનો જવાબ આવશે વ્યાજ સ્તુતિ અલંકાર. આર્યા છંદમાં કેટલી માત્રા હોય છે? તો કે આર્યા છંદમાં 57 માત્રા હોય છે. રામાયણની સમીક્ષિત આવૃત્તિ ક્યાં તૈયાર કરવામાં આવેલી છે? તો વડોદરા મહારાજા સયાજીરાવ ગાયકવાડ યુનિવર્સિટી વડોદરામાં એની તે સંક્ષિપ્ત આવૃત્તિ છે તૈયાર કરવામાં આવેલી છે. મહાભારતની કુલ કેટલી પ્રવૃત્તિઓ થઈ હોવાનું મનાય છે? તો મહાભારતની કુલ 3 આવૃત્તિઓ થયેલી હોવાનું મનાય છે. કાદંબરી કૃતિ છે બાણભટ્ટની છે, એમાં કઈ શૈલી છે? તો કે એમાં પાંચાલી શૈલી છે. હિતોપદેશના રચયિતા, હિતોપદેશ બાળ કથાઓ આધારિત ગ્રંથ છે જેના રચયિતા છે નારાયણ પંડિત ભટ્ટ. ચિલ્ય ચિકિત્સા ના પ્રવર્તક આચાર્ય કોણ છે? ખાલી જગ્યા, તો કે ધન્વંતરી છે. મિત્રો, ગુજરાતમાં આયુર્વેદ શાસ્ત્ર પરંપરામાં કોનું નામ અગ્રેસર છે? તો આચાર્ય જાદવજી ત્રિકમજીનું નામ છે. ગુજરાતની વાત કરીએ તો આપણે
ગુજરાતમાં આચાર્ય જાદવજી ત્રિકમજી સાહેબે છે એ સૌ પ્રથમ આયુર્વેદ શાસ્ત્ર પરંપરામાં એમનું નામ સૌથી આગળ પડતું છે. ધ્રુવ અને અરુંધતીનો ઉલ્લેખ કયા સૂત્રોમાં છે? તો એનો જવાબ આપણે આવશે આશ્વલાયન સૂત્રમાં. તનું નામ ખાલી જગ્યા દેહી, તનું નામ ખાલી જગ્યા દેહી એટલે કે અરિષ્ટીમ. ત્યાર પછી આપણે જોઈએ નેક્સ્ટ પ્રશ્ન 29મો. માનવસ્ય મનઃ ક્રીદૃશ વર્તતે. માણસનું મન કેવું છે એમાં અહીં આપણે એમ કહેવા માંગે છે માણસનું મન કેવું હોય છે? તો કે માણસનું મન છે હત પ્રતિષ્ઠમ હોય છે. વેદાભ્યાસો એ ખાલી જગ્યા 30મો વિકલ્પ છે વેદાભ્યાસો એટલે કે વેદોનો અભ્યાસ કેટલા પ્રકારે થાય છે? કે 5 પ્રકારે થાય છે. અક્ષયમ ધનમ કસ્માત લભ્યતે. અક્ષયમ ધનમ એટલે કે આચાર, જો આચારથી જ આપણને ધન, આચાર એટલે કે આચરણથી જ આપણને ધન પ્રાપ્ત થાય છે. આપણું જો આચરણ સારું હોય તો આપણને સારું ધન પ્રાપ્ત થાય. અચલતા કસ્ય ગુણ. અચલતા એટલે કે સ્થિરતા કોનો ગુણ છે? તો કે પૃથ્વીનો ગુણ છે. આ પણ આપણને ખબર છે કે પૃથ્વી છે એકદમ અચળ છે. કહ ગોપતિ. તો એનો જવાબ છે આપણે સૂર્ય. નિષ્ક્રિય મન કથમ સિદ્ધિ વ્રજંતી. એટલે કે જેનું સંસારમાંથી મન જ ઉઠી ગયું છે એવા મુનિઓ છે કેવી રીતે સિદ્ધિ પ્રાપ્ત કરે છે? તો કે સંયમથી, શાંત મનથી એ લોકો છે એ સિદ્ધિ પ્રાપ્ત કરતા હોય છે. લક્ષ્મપતે લક્ષ્મ કિમ. લક્ષ્મપતે લક્ષ્મ એટલે કે કામૂર્ત. યથા પ્રજ્ઞમ તે પ્રશ્નાન પ્રતિવક્ષ્યામિ વાક્ય. આ વાક્ય કોણ બોલે છે? તો આ વાક્ય છે એ યુધિષ્ઠિર બોલે છે. આતુરસ્ય મિત્રમ કહ મિત્ર. આતુરસ્ય એટલે કે બીમાર માણસનો મિત્ર કોણ હોય? મિત્રો આપણને ખબર છે આપણે બીમાર પડીએ તો આપણે કોની જોડે જઈએ? ડોક્ટર જોડે જઈએ. ડોક્ટર મતલબ સંસ્કૃતમાં ભિષક. દેવરાજ પ્રણુતા કા. દેવરાજ પ્રણુતા કા અને દેવરાજ કોને પ્રણામ કરતા હતા? તો કે માં શારદાને. માં શારદાને આપણે સૌ કોઈ એમને પ્રણામ કરીએ છીએ અને માં શારદાના આશીર્વાદથી જ આપણને વિદ્યા પણ પ્રાપ્ત થાય છે. ક્રીદૃશમ યશ અપેક્ષિતમ. કેવું યશ છે એ જરૂરિયાત હોય છે? તો કે થવલમ. ઉદકે કિમ ન યાતિ. ઉદકે એટલે કે પાણીમાં શું ન જઈ શકે? તો કે શકટમ. શકટમ એટલે કે ગાડું છે તે જઈ શકતું નથી. રાગઃ પુત્ર સ્થાયી ભવતી. રાગઃ એટલે કે આપણે કે આમ કપડામાં જે એક ડાઘ પડી જાય તો એ શેમાં કાયમી બની જાય છે? તો કે શુક્લ પટે. સફેદ કપડા ઉપર ડાઘ છે, કોઈ પણ કલરનો ડાઘ પડે તો સફેદ કપડા ઉપર કાયમી બની જાય છે. વસ્ત્રમ કે વયંતી. વસ્ત્રો કોણ બનાવે છે? આપણે બધાને ખબર છે વણકર છે વસ્ત્રો બનાવે છે જે આપણે પહેરીએ છીએ, જેને સંસ્કૃતમાં કહેવાય છે તંતુ વાયા. ત્યાર પછી આપણે જોઈએ ખાલી જગ્યા દુઃખમ પરિહરંતી.
તો કે ખાલી જગ્યા દુઃખમ પરિહરંતી, કે બીજાના દુઃખને કોણ હરે છે? આપણે બધાને ખબર છે કોણ હરે છે? તો કે ભીષજ છે એ બીજાના દુઃખોને હરે છે. દિનાંત નામ કિમ, દિવસના અંત, દિવસનો અંત એટલે આપણે બધાને ખબર છે કે દિવસનો અંત એટલે કે રાત્રિ. રાત્રિ જ્યારે પડે તે દિવસનો અંત થાય એટલે એનો જવાબ પણ આવવો જોઈએ રાત્રિ. ત્રિભુક્તમ ત્રિદિશ ભવતિ. મિત્રો આપણે ભણેલા છીએ, આપણે ખબર છે કે પાઠમાં આવે છે એકવાર કરેલું ભોજન છે એ આરોગ્ય માટે ખૂબ જ સારું હોય છે. બીજી વાર ભોજન કરેલું છે આપણા માં બળ વધારનારું છે, અને ત્રીજી વાર તમે ભોજન કરો છો તે હંમેશા કેવું છે? તો કે સદા રોગમ, સદા રોગ ઉત્પન્ન કરનારું છે. અને ચોથી વખત ભોજન કરો તો એ આપણને મારી નાખનારું છે. પ્રત્ય અંબુજમ કિમ, કે દરેક કંબળ માટે શું હોય છે? તો એનો જવાબ આપણો આવશે શશી. કસ્ય ઉત્પત્તિ નિષ્ફલા, એટલે કે કોની ઉત્પત્તિ છે નિષ્ફળ છે? તો કે ઇન્દ્રો છે એની ઉત્પત્તિ છે નિષ્ફળ છે. દેવાહ સ્વભાવતઃ ત્રિદિશા સંતિ, દેવો સ્વભાવથી કેવા છે? જો ત્રણ પ્રકાર, એક તો દેવો, દાનવો અને મનુષ્યો. મનુષ્ય સ્વભાવથી લોભી છે. પછી દાનવો છે સ્વભાવથી કેવો હોય છે? કે ક્રૂર હોય છે. તો દેવો છે સ્વભાવથી કેવો હોય છે? દમન વગરના, એટલે કે અદાનતા. આપણો જવાબ આવવો જોઈએ. દત્ત ઇત્યુપદેશ કસ્મે પ્રદત્ત, દત્ત એટલે કે દાન આપવું. તો આપણે હમણાં જ મેં કીધું કે મનુષ્ય છે એ સ્વભાવથી કેવો હોય છે? લોભી. તો આપણે દાન આપવાની વાત કરતા હોય તો જે માણસ લોભી હોય એને જે દાન આપવાની, એને જ આ લાગુ પડે તો કે મનુષ્ય. ઇદમ ખાલી જગ્યા ગૃહ્યતા, ઇદમ ગૃહ્યતા એટલે કે આ ગ્રહણ કરી લો. શું પાઠનું નામ હતું? તો કે સુવર્ણ કંકણમ. નમસ્કાર મિત્રો, અક્ષરમ પાઠશાળા યુટ્યુબ ચેનલમાં જો આપણે પહેલી વાર જ જોડાયા હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. વોટ્સએપ ગ્રુપમાં પણ જોડાઈ શકો છો તમે, અને પ્લે સ્ટોર ઉપર આપણી અક્ષરમ પાઠશાળા નામની એક એપ્લિકેશન છે એ પણ તમે ડાઉનલોડ કરીને એમાં પણ તમે જોડાઈ શકો છો.